રાજકોટ રંગીલું નથી પણ ખાડીલું અને જોખમી છે, જેની આંકડાકીય માહિતી સામે આવી છે. રાજકોટને રંગીલું અને સ્માર્ટ સિટી કહેવાય છે, પણ આ બિરુદને કલંક લાગે તેવો રિપોર્ટ આવ્યો છે. ટ્રાન્સપોર્ટેશન રિસર્ચ એન્ડ ઇન્જરી પ્રિવેન્શન સેન્ટર, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, દિલ્હી દ્વારા રોડ સેફટી ઇન ઇન્ડિયા સ્ટેટ્સ રિપોર્ટ જાહેર કરાયો છે. 4 મહાનગરપાલિકામાં સૌથી વધુ અકસ્માતોની ટકાવારી રાજકોટની છે. રાજકોટમાં ખાડાઓથી થતો મૃત્યુદર 9.7% થયો છે, જેમાં વડોદરામાં ખાડાઓથી થતો મૃત્યુદર 7.4% છે, તથા અમદાવાદમાં ખાડાઓથી થતો મૃત્યુદર 7.4% છે. તેમજ સુરતમાં ખાડાઓથી થતો મૃત્યુદર 5.5% છે. હર વર્ષે તંત્ર નવા અને ચકચકિત રોડ બનાવવાના વાયદાઓ કરે છે. વાયદાઓ મુજબ પ્રજાના પૈસે નવા રોડ પણ બનાવવામાં આવે છે, પરંતુ ભ્રષ્ટાચારના કારણે મામૂલી વરસાદમાં તમામ રોડ સંપૂર્ણપણે ધોવાઈ જાય છે. જો તમે વડોદરામાં પૂરથી પ્રભાવિત વિસ્તારોમાંથી નીકળી રહ્યા છો તો જરા સંભાળીને નીકળજો, કારણ કે હવે અહીં બીજો ખતરો મંડરાઈ રહ્યો છે. વડોદરા શહેરમાં વિશ્વામિત્રીના પૂર ઓસર્યા બાદ હવે આ સંસ્કારી નગરી ભૂવા નગરી બની ગઈ છે. ભૂવાઓ પડવાની ઘટનાઓએ તો અહીં હદ વટાવી દીધી છે. શહેર નહીં જાણે તંત્ર પણ ખાડામાં ગયું હોય તેવો ઘાટ સર્જાયો છે. અહીં અકોટાથી મુજમોવડાના રોડ પર અંદાજે 8 જેટલા ભૂવા પડ્યા છે. વળી કેટલીક જગ્યાએ તો આખા રોડ બેસી જતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે. અને સૌથી મહત્વની વાત એક કે દિનેશ મિલ તરફ તો દર ચોમાસામાં નહીં પરંતુ દરેક વરસાદે ખાડા પડે છે. ફક્ત 500 મીટરના રોડ પર જ 15 ખાડા પડ્યા છે. એટલે વરસાદ પડે અને રોડ ધોવાય એ અહીં સામાન્ય બની ગયું છે. ખાડા પડે અને ફરી પુરાણ, અને આ જ કામગીરી વડોદરા મનપાની. પ્રજાના પૈસાના લાખોનો ખર્ચ આ ખાડાઓ પાછળ કરવામાં આવે છે, અને આ રીતે ભ્રષ્ટ તંત્ર અને કોન્ટ્રાક્ટર પોતાના ખિસ્સાને ભગવાનનું બીજું સ્વરૂપ માનવામાં આવે છે, પરંતુ રાજકોટ સિવિલના રેસિડેન્ટ તબીબોએ તમામ હદ વટાવી માનવતા નેવે મૂકી. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 70 વર્ષના વૃદ્ધા સારવાર માટે આવ્યા હતા. સિવિલ હોસ્પિટલના હેલ્પ ડેસ્કે જ આ વૃદ્ધાને દાખલ કર્યા હતા, અને હેલ્પ ડેસ્ક ફરીવાર દાખલ થયેલા વૃદ્ધાને તપાસ માટે ગયા તો ત્યાં વૃદ્ધા જોવા મળ્યા નહોતા. હેલ્પ ડેસ્કે વધુ તપાસ હાથ ધરતા આ વૃદ્ધ મહિલાને કોઈ પીએમ રૂમ પાસે મૂકીને જતું રહ્યું હતું. જોકે વધુ તપાસ કરતા ડોક્ટરોએ સારવાર ના કરવી પડે તે માટે વૃદ્ધ દર્દીને પીએમ રૂમ પાસે મૂકી દીધા હતા. આ સમગ્ર મામલે સિવિલ હોસ્પિટલના આરએમઓ દ્વારા તપાસ કરવામાં આવતા ડોક્ટર દ્વારા મહિલાને સ્ટ્રેચરમાં મૂકીને લઈ જવાતા સીસીટીવી સામે આવ્યા હતા. સમગ્ર મામલે આરએમઓ દ્વારા સિવિલ અધિક્ષકને રિપોર્ટ કરવામાં આવ્યો છે. અધિક્ષક દ્વારા સમગ્ર મામલે રિપોર્ટ ડીનને સોંપવામાં આવ્યો છે. હોસ્પિટલના મીડિયા કોર્ડિનેટર ડોક્ટર ક્યાડાએ કહ્યું છે કે જવાબદાર હશે તેની સામે કાર્યવાહી થશે. અમદાવાદ પાલનપુર હાઈવે પર ધોળા દિવસે લૂંટની ઘટના ઘટી હતી, જેમાં દાગીના લૂંટાયા હતા. આ આરોપીઓ ગણતરીના કલાકમાં જ પોલીસના હાથે લાગી ગયા હતા. અમદાવાદની આંગણિયા પેઢીના કર્મચારી દાગીનાનો થેલો લઈ રાજસ્થાનની બસમાં બેસીને જઈ રહ્યો હતો, ત્યારે સવારના સમયે ભરકવાડા હોટેલ નજીક લૂંટની ઘટના બની હતી. અજાણ લૂંટારુઓ આંગણિયા પેઢીના કર્મચારીને હાથમાં રહેલો થેલો ઝૂંટવી ફરાર થઈ ગયા હતા. જે માણસ લૂંટાયો તે રતનપુરમાં આવેલી રાજેશ કુમારી છગનલાલ આંગણિયાનો કર્મચારી હતો. પોલીસ સાથેની વાતચીત કરતા આ કર્મચારીએ જણાવ્યું હતું કે અંદાજે 1 કિલો સોનાના દાગીનાની લૂંટ થઈ છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા પોલીસ એક્શનમાં આવી હતી, અને પાટણ એલસીબીએ રૂવાબી ગામ પાસેથી 3 લૂંટારા ઝડપી પાડ્યા હતા. આ ત્રણેય આરોપીઓને રૂવાબી હાઈવે પર બાઇક પરથી ઝડપી પાડવામાં આવ્યા છે. આ આરોપીઓ પાસેથી 1.30 કરોડના 29 પેકેટ ભરેલા દાગીના રિકવર કરવામાં આવ્યા છે. વાડે ગળ્યા જીબડા, અને આ જ કહેવત કંઈક સુરતમાં જોવા મળી રહી છે. જે દબાણો સુરત પોલીસ દૂર કરે છે, લોકોના ઘર અને દુકાનો હટાવે છે, એ જ સુરત પોલીસે ફૂટપાથ પર પોલીસ ચોકી ઊભી કરી દીધી. શહેરના પાંડેસરા વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ પોલીસ ચોકીની ઇમારતનું બાંધકામ ગેરકાયદે હોવાનો એક સ્થાનિક આરોપ લગાવ્યો છે, તથા પોલીસ ચોકીનું મેદાન +1નું ગેરકાયદે બાંધકામ હોવાની અરજી કરી છે. અને આ અરજી ગૃહ રાજ્યમંત્રી, રાજ્ય પોલીસ વડા, સુરત પોલીસ કમિશનર અને સુરત મહાનગરપાલિકાના કમિશનરને આપી છે, અને ગેરકાયદે ચોકીનું ડિમોલિશન કરવા અરજીમાં ઉલ્લેખ કર્યો છે. આ સાથે જ અરજદારે સવાલ ઉઠાવ્યા છે કે સામાન્ય નાગરિકોના દબાણ મુદ્દે કાર્યવાહી કરતું પ્રશાસન આ પ્રકારના ગેરકાયદે બાંધકામ કેમ કાર્યવાહી નથી કરતું. તો જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવામાં કેમ વાર થઈ રહી છે? આ સાથે જે ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યું છે તેને તોડવામાં પણ કેમ વિલંબ થઈ રહ્યો છે? તેને લઈ અનેક સવાલ ઉભા થયા. સુરતની સિવિલ હોસ્પિટલની અંદર એલર્જી ટેસ્ટિંગ અને ઇમ્યુનોથેરાપી ક્લિનિકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, ત્યારે ક્લિનિકની અંદર હવે દર્દીઓને અહીંયા સારવાર મળશે. કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલના હસ્તે આજે સુરતની નવી હોસ્પિટલમાં એલર્જી ટેસ્ટિંગ અને ઇમ્યુનોથેરાપી ક્લિનિકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ ક્લિનિકમાં વિવિધ એલર્જીઓનું નિદાન કરવામાં આવશે,
ધૂળ, જીવજંતુઓ, પ્રાણીઓ અને પક્ષીઓથી થતી એલર્જી, ફૂગ, ખોરાક અહીં સહિતની એલર્જીનું પણ અહીંયા નિદાન કરવામાં આવશે. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી CR પાટીલે કહ્યું હતું કે વિવિધ એલર્જીને સારવારનો ખર્ચ ખાનગી હોસ્પિટલમાં લાખોનો થાય છે, જે સારવાર હવેથી નવી સિવિલ હોસ્પિટલમાં નજીવી દરે અને ફ્રી મળશે. સાથે જાહેર જનતાને કહ્યું હતું કે એલર્જીની કોઈ પણ તકલીફ હોય તો સિવિલમાં બતાવવું. તો હવે દક્ષિણ ગુજરાતના દર્દીઓને ખાનગી દવાખાનામાં દોડવું નહીં પડે. આ ક્લિનિકની અંદર રેસિડન્ટ ડોક્ટર, નર્સિંગ સ્ટાફ કાયમ ફરજ પર હાજર રહેશે. ગોંડલ માર્કેટ યાર્ડમાં ઘૂસ્યું છે પ્રતિબંધિત લસણ અને હવે આ લસણને લઈને તપાસ તેજ બની છે. ખેડૂતોનું આસ્થાનું કેન્દ્ર ગણાતું ગોંડલ માર્કેટ યાર્ડમાં આજરોજ 2000 કટ્ટા લસણની આવક થવા પામી હતી. યાર્ડમાં આવક થયેલ લસણ છાપરા નંબર 10માં લસણ ઉતારવામાં આવ્યું હતું. તે દરમિયાન યાર્ડના વેપારીઓને ચાઇના લસણના આશરે 30 જેટલા કટ્ટા ધ્યાને ચડ્યા હતા, જેથી સૌપ્રથમ યાર્ડના કર્મચારીઓને જાણ કરી હતી. ત્યારબાદ કર્મચારીઓ યાર્ડના સત્તાધીશોને જાણ કરતા તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા. તપાસમાં ઉપલેટાથી ચાઇનીઝ લસણનો જથ્થો આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે કિસાન સંઘે કૃષિ વિભાગ બિયારણ ક્યાંથી આવ્યું તેની તપાસ કરે એવી માંગ કરી છે અને આરોગ્ય માટે કેટલું નુકસાનકારક છે તેની તપાસની માંગ કરી છે. આપને જણાવી દઈએ કે 2006 થી ભારતમાં આ લસણ પર પ્રતિબંધ છે અને આ એક દાણ ચોરીનો માલ છે, જેને લઈને કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સરકારી તંત્રના કામમાં મોટે ભાગે લાલિયાવાડી જોવા મળતી હોય છે અને સમયસર કામ નથી થતા. આવું જ કંઈક ભાવનગર મહાનગરપાલિકામાં જોવા મળ્યું. એક તરફ ભારત દેશ ડિજિટલાઇઝેશન તરફ આગળ વધી રહ્યું છે અને તેના પર ભાર મૂકવામાં આવી રહ્યો છે, અન્ય દેશોની સરખામણીમાં આગળ વધી રહ્યો છે. તો જ્યારે બીજી તરફ ભાવનગર કોર્પોરેશન ડિજિટલ તો બન્યું, પરંતુ હજુ પૂર્ણ સુવિધાઓ અને સંકલનનો અભાવ હોય તેમ સામાન્ય ક્ષતિના કારણે દૂર કરવામાં પણ તેઓ અસમર્થ રહ્યા છે. પ્રેસિઝર એર કન્ડિશનમાં ટેકનિકલ ક્ષતિ સર્જાતા કોર્પોરેશનનું ડેટા સેન્ટર બંધ થઈ ગયું અને જેને કારણે કોર્પોરેશનની તમામ ઓનલાઈન સુવિધાઓ ઠપ થઈ ગઈ હતી અને તેનાથી લોકોને હાડમારી સાથે કોર્પોરેશનની આવક પર પણ ફટકો પડ્યો. સરકાર હસ્તકની ફાઇલો પર નિર્ણય વગર પડી રહી. એકાએક સર્જાયેલી આ સમસ્યાથી કોર્પોરેશનમાં આવેલા અરજદારોએ પણ ધરમધક્કો ખાવાના દિવસો આવ્યા. નીટ પરીક્ષા કાંડને લઈને ફરી એકવાર સીબીઆઈએ ગોધરામાં ધામા નાખ્યા છે. ત્યારે અનેક વાલીઓ અને અનેક વિદ્યાર્થીઓની પણ પૂછપરછ હાથ ધરવામાં આવી. ગોધરા ખાતે નીટ પરીક્ષામાં ચોરી કરવાના ષડયંત્ર રચવાના કેસમાં સીબીઆઈ તપાસ તેજ બની છે. આજે સીબીઆઈના 6 અધિકારીઓ તેમજ કર્મચારીઓ ગોધરા સર્કિટ હાઉસ ખાતે આવ્યા હતા અને સીબીઆઈના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા આ કેસને લગતા વ્યક્તિઓને પૂછપરછ માટે ગોધરા સર્કિટ હાઉસ બોલાવવામાં આવ્યા હતા. આ મામલે સીબીઆઈ દ્વારા તુષાર ભટ્ટ, આરિફ વોરા, પરશુરામ રોય, વિભોર આનંદ, પુરુષોત્તમ શર્મા અને છેલ્લે શાળા સંચાલક દીક્ષિત પટેલની અટકાયત કરવામાં આવી હતી. હાલમાં સીબીઆઈ દ્વારા 8000 પાનાની ચાર્જશીટ રજૂ કરાઈ છે. આરોપીઓના વકીલને પણ પેન ડ્રાઈવમાં તેની નકલ આપવામાં આવી છે. સીબીઆઈની ટીમ નીટ પરીક્ષાનું જે કાંડ થયું છે, જે ષડયંત્ર રચવામાં આવ્યું છે, તેની સમયાંતરે તપાસ હાથ ધરી રહી છે અને આગળ પણ આ બાબતે કાર્યવાહી હાથ ધરાશે. આત્મીય યુનિવર્સિટીમાં કરોડોના કૌભાંડ મામલે ત્યાગ વલ્લભ સ્વામીને મોટો ઝટકો લાગ્યો છે. હાઈકોર્ટની ફટકાર બાદ ફરિયાદ રદ કરવાની અરજી પરત ખેંચવી પડી છે. રાજકોટમાં આવેલી આત્મીય યુનિવર્સિટીમાં કરોડો રૂપિયાના કૌભાંડના આક્ષેપ હેઠળ ત્યાગ વલ્લભ સ્વામી સાથે ઉદ્યોગપતિ ધર્મેશ શિવાણી અને તેમની પત્ની સહિતના લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી. આ મામલે કોર્ટમાં કેસ ચાલી જતા ત્યાગ વલ્લભ સ્વામી દ્વારા ફરિયાદ રદ કરવાની અરજી કરવામાં આવી હતી, જે હાઈકોર્ટમાં સૂચન બાદ પાછી ખેંચવાની સ્વામીને ફરજ પડી છે. ગઈકાલે સોખડા ખાતે સ્વામીના આપઘાત મામલે ફરિયાદ બાદ ત્યાગ વલ્લભ સ્વામી અને તેમની ટોળકીને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. આથી હવે કરોડો રૂપિયાની છેતરપિંડી મામલે ત્યાગ વલ્લભ સ્વામીની ધરપકડ થઈ શકે છે. આ કેસમાં ઉદ્યોગપતિ ધર્મેશ શિવાણી અને તેમની પત્ની સહિતના લોકો સામે પણ ફરિયાદ થઈ છે, એટલે તેમની સામે પણ જલ્દી કાર્યવાહી કરવામાં આવી શકે છે. ગુજરાતમાં મેઘરાજાએ રમઝટ બોલાવ્યા બાદ આજે કેટલાક વિસ્તારોમાં વાતાવરણ ખુલ્લું થયું છે, જો કે હવામાન વિભાગે કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. રાજ્યમાં આજે કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે. સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આગામી 5 દિવસ રાજ્યમાં મધ્યમ વરસાદની આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે. બિકાનેરથી પસાર થતા મોન્સૂન ટ્રફને લઈને રાજ્યમાં વરસાદી માહોલ રહેશે તેવું અનુમાન હવામાન વિભાગ દ્વારા લગાવવામાં આવ્યું છે. આ સાથે જ હવામાન વિભાગે અમદાવાદમાં હળવા વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં વરસાદનું જોર ઘટવાની શક્યતાઓ પણ વ્યક્ત કરી છે. ચોમાસાની સિઝનનો રાજ્યમાં અત્યાર સુધીમાં 120.80% વરસાદ
વરસી ચૂક્યો છે। આ વર્ષે ચોમાસાની સિઝન દરમિયાન રાજ્યમાં સામાન્ય કરતાં 51% વધુ વરસાદ નોંધાયો છે, જ્યારે ગુજરાત રિજનમાં 28% વધુ અને સૌરાષ્ટ્રમાં 83% વધુ વરસાદ નોંધાયો છે। આણંદમાં વરસાદે વિરામ લીધો છે, પરંતુ હજુ પણ ઘણા વિસ્તારોમાંથી વરસાદી પાણી ઓસર્યા નથી, જેના કારણે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। કઠિન કરવટ ભેદી લેનારો, કદી ન હારતો, કદી ન થાકતો, આંગણે આવનારને પેટ ઠારતો અગણિત ઉપકારવાળાએ અન્નદાતા કુદરતના આ પ્રકોપ સામે આસુડા સારી રહ્યો છે। ગુડેલ ગામની સીમ છેલ્લા 12 દિવસથી વરસાદી પાણીમાં છે। અહીંયા પાણી ન ઓસરતા ખેડૂતોનો પાક પાયમાલ થયો છે, મોઢે આવેલો કોળિયો છીનવાયો છે। બોરસદના બદલપુર ગામની પણ દયનીય સ્થિતિ થઈ છે। અહીંયા પણ 10 દિવસ છતાં પણ વરસાદી પાણી ઓસર્યા નથી। ગામના મુખ્ય માર્ગો પર હજુ પણ પાણી ભરાયેલા છે। આ તરફ આમોદ ગામે તળાવ ઓવરફ્લો થતાં પાણી જાહેર માર્ગો અને ખેતરોમાં ફરી વળ્યા છે। પુષ્કળ પ્રમાણમાં વરસાદના કારણે ડાંગરનો પાક વરસાદી પાણીથી તરબોળ થયો છે, જેના કારણે ખેડૂતોના હાથમાં આવેલો કોળિયો ઝૂંટવાઈ ગયો હોય તેવી સ્થિતિ નિર્માણ પામી છે। મોરબીમાં વરસાદે વિનાશ વેર્યો છે, જ્યાં ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોને લાખોનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। મોરબીમાં અવિરત વરસેલા વરસાદે ખેતરો જળબંબાકાર થયા છે, જેના કારણે ખેડૂતોના મહામૂલા પાક નષ્ટ થતા ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। ત્યારે ખેડૂતોની પરિસ્થિતિ જાણવા સંદેશ ન્યૂઝે મોરબીના અલગ અલગ ગામમાં પહોંચી અને પરિસ્થિતિનો ચિતાર મેળવ્યો હતો। મોરબીના મિલિયા ગામે 1500 એકર જમીનમાં કપાસનો પાક નિષ્ફળ ગયો છે। આજે પણ આ ખેતરોમાં જવું મુશ્કેલ થયું છે। આ તરફ મોડપર ગામમાં પણ 7000 વીઘામાં વાવેલા કપાસના પાકને મોટું નુકસાન પહોંચ્યું છે। વધુ પડતા પાણીને લીધે કપાસનો પાક બળી જતા ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। બગથડા ગામમાં ખેડૂતોએ કપાસનું વાવેતર કર્યું। 90% પાક વરસાદી પાણીમાં ધોવાયો, જેથી હવે ખેડૂતો સરકાર પાસે સહાયની આશ કરી રહ્યા છે। જામનગરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ ચતુર્થીના દિવસે લાડુ ખાવાની પરંપરા યથાવત રહી, જેમાં આ સ્પર્ધામાં 49 જેટલા સ્પર્ધકોએ પેટ ભરીને લાડુ ખાતા। આપણે ગુજરાત હોય કે ભારતના અન્ય રાજ્યો હોય, લોકો અલગ અલગ લાડુ વારે તહેવારે ખાતા હોય છે। જો કે સમય જતાં અન્ય મીઠાઈઓ વચ્ચે લાડુનું ચલણ ઘટતું જઈ રહ્યું છે। ત્યારે જામનગરમાં 16 વર્ષથી ઓપન સૌરાષ્ટ્ર મોદક સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે। ત્યારે આ વખતે પણ અલગ અલગ 3 કેટેગરીમાં કુલ 49 સ્પર્ધકોએ ભાગ લીધો હતો। આ તમામ સ્પર્ધકો વચ્ચે 288 લાડુ ખપી ગયા હતા। પુરુષ વિભાગમાં નાનજીભાઈ 100 ગ્રામના 12 લાડુ આરોગીને અવ્વલ રહ્યા હતા, તો મહિલા વિભાગમાં 9 લાડુ અને બાળકોના વિભાગમાં 5 લાડુ સાથે સ્પર્ધકે પ્રથમ નંબર મેળવ્યો હતો। લાડુની આ સ્પર્ધામાં જે સ્પર્ધકોને લાડુ આપવામાં આવે છે તે શુદ્ધ ઘીના બનાવવામાં આવે છે અને 100 ગ્રામના વજનના લાડુ બનાવવામાં આવે છે, અને આ સાથે જ લાડુની સાથે દાળ પણ પીરસવામાં આવે છે।